હેલો 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 અવાજ સંભળાય છે ભાઈ બધાને? ઓકે ઓકે ઓકે. કેમ છો સ્ટુડન્ટ્સ? હથોડા જે તમારી શ્રેણી છે આપણી, જે હથોડા સિરીઝ ચાલુ કરી છે ભાઈ, એમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે તમે લોકો સૌ મજામાં હશો, ખાતા પીતા હશો અને એક્ઝામની તૈયારી કરતા હશો. આપણે ઇંગ્લિશમાં જે ફર્સ્ટ પેપર તમારું ગાલા એસાઇનમેન્ટનું જે ઓલરેડી ચાલી રહ્યું છે, એમાં આજે આપણે જોવાના છે સેક્શન ડી. સેક્શન એ પતી ગયો, સેક્શન બી પતી ગયો, સેક્શન સી પતી ગયો. આજે આપણે ચાલુ કરીશું સેક્શન ડી ને એની પછી તમારો ખાલી પહેલા પેપરનું એક સેક્શન બાકી રહેશે જેનું નામ છે સેક્શન ઈ. બરાબર? તો ગ્રામેટિકલી દ્રષ્ટિએ સેક્શન ડી બહુ મહત્વનો છે, કેમ કે ઇંગ્લિશનું જે તમારું ટોટલ ગ્રામર છે ને તે સેક્શન સી અને ડી બેમાં જ આવે છે. સેક્શન એમાં તો બધા પેરેગ્રાફમાંથી સવાલ જવાબ શોર્ટ નોટ આવે છે, ખરા ખોટા 4 આવે છે. ઓકે. સેક્શન બીમાં સપ્લિમેન્ટરી રીડિંગમાંથી એક પેરેગ્રાફ પૂછાય છે અને જે પેલા ચિત્રો પરથી વાક્ય લખવાના અને ઇન્ટરવ્યૂ એ આવે છે. સેક્શન સીમાં આપણે શું જોયું? ફંક્શન આવે છે. અને સેક્શન ડીમાં હવે જોઈશું મીન ગ્રામર તમારું આવશે સેક્શન ડીમાં. બરાબર? તો ચલો સ્ટાર્ટ કરીએ. લેગે પ્રભુ કા નામ. બરાબર? તો સેક્શન ડીની જો આપણે વાત કરીએ તો સેક્શન ડીમાં 46 બરાબર 46 નંબરનો સવાલ છે તમારો. એક મિનિટ, આપણે થોડો ફોન સાયલેન્ટ કરી દઈએ કે જેથી તમને ડિસ્ટર્બન્સ ના થાય આપણને. બરોબર. સેક્શન ડીમાં જો આપણે વાત કરીએ ભાઈ, 46મા નંબરનો તમારો સવાલ છે કે રીડ ધ ડાયલોગને રીડ કરો, વાંચો એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન. ઇનડાયરેક્ટ નેરેશન ભાઈ એનો જ મતલબ થાય ઇનડાયરેક્ટ સ્પીચ. અમુક લોકો પછી વિચારે કે સારું ઇનડાયરેક્ટ સ્પીચ તો અમે સાંભળીને નેરેશન કેમનું આવી ગયું? પછી એમનું નહીં આવ્યું. આ ઇનડાયરેક્ટ નેરેશન ને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. ગિવન બિલો જે નીચે આપેલું છે, ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. બરાબર ભાઈ, જે લોકોએ ઇનડાયરેક્ટ સ્પીચ શીખેલી છે ને, ઓલરેડી કમ્પ્લીટ શીખેલી છે, તો એમની માટે તો એકદમ રમકડું છે. કેમ કે જે લોકોએ વિધાઉટ ઓપ્શન, જ્યારે ઓપ્શન તો હમણાં આવ્યા, દિવાળી પછી તમારો સિલેબસ બદલાયો, પણ દિવાળી પહેલાં જે લોકો ઇનડાયરેક્ટ સ્પીચ શીખેલા છે ને એ લોકો માટે આ તો રમકડું થઈ ગયું. કેમ કે એ ઇનડાયરેક્ટમાં ઓપ્શન નહોતા આવતા અને વિધાઉટ ઓપ્શન ભાઈ જે સ્ટુડન્ટો શીખે એમની માટે તો બહુ આ નાની વાત કહેવાય, રમકડું કહેવાય આ તો. બરાબર? ચલો, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વાત કરીએ. મહેક બોલે છે, કાર્તિક સાંભળે છે. બરાબર? મહેક કહે છે, મહેક શું કહે છે? વોટ ડુ યુ સે અબાઉટ માય પરફોર્મન્સ. મહેક એવું કહે છે કે વોટ એટલે શું? વોટ ડુ યુ સે, તું શું કહે છે? સે એટલે શું થાય? કહેવું થાય. પેનનો પોઈન્ટ થોડો નાનો કરી દઈએ, બહુ મોટું જાડું લાગે છે, માર્કેટથી લખે ને એવું લાગે. મહેક કહે છે વોટ ડુ યુ સે, તું શું કહે છે? અબાઉટ માય પરફોર્મન્સ, મારા પરફોર્મન્સ વિશે તું શું બોલે છે? કાર્તિક કહે છે આઈ કેન સે યુ હેવ ડન. આઈ કેન સે, હું કહી શકું, યુ હેવ ડન, તે કર્યું છે, ઇટ ગ્રેસફુલી. ગ્રેસફુલી એટલે સુંદર રીતે, ને ટુડે એટલે આજે. મહેક કહે છે થેન્ક યુ કાર્તિક, તો મહેક કહે છે ભાઈ થેન્ક યુ. બરાબર? હવે આ ઇનડાયરેક્ટને આપણે બનાવવાની છે, પણ કેવી રીતે બનાવવાની છે? ઓપ્શન સાથે બનાવવાની છે. જો આમાં ઓપ્શન ના આપતે ને, બરાબર, તો આ ઇનડાયરેક્ટ આપણે આખી અલગ રીતે બનતે. પણ હવે તો ઓપ્શન આપે છે, તો જો લો, બોલનાર કોણ છે? પહેલા વાક્યમાં મહેક છે ને સાંભળનાર કોણ છે? કાર્તિક છે. એટલે પહેલું વાક્ય મહેક બોલે છે, તો મહેક ખાલી જગ્યા કાર્તિક. મહેક કાર્તિકને કહે છે. પહેલું વાક્ય કયું છે તમારે ખાસ જોવાનું. જો પ્રશ્ન ચિહ્ન જ્યારે આવે તો આ પહેલું વાક્ય કયું છે? પ્રશ્નાર્થ વાક્ય. ને ઇનડાયરેક્ટ સ્પીચમાં એક વ્યક્તિ જ્યારે કોઈ બીજાને સવાલ પૂછે, પ્રશ્ન પૂછે ને, તો વચ્ચે આસ્ક્ડ આવે. હંમેશા યાદ રાખજો, પ્રશ્ન વાક્યમાં એક વ્યક્તિ બીજાને જ્યારે કોઈ સવાલ પૂછે તો વચ્ચે શું મુકાય? આસ્ક. ટોલ્ડ સાદા વાક્યમાં આવે, સેડ સાદા વાક્યમાં આવે. તો પ્રશ્નાર્થ વાક્યમાં વચ્ચે શું આવે? આસ્ક્ડ. તો મહેક પછી અહીં તમારે લખવાનું આસ્ક્ડ. બરાબર? ક્લિયર? મહેક કાર્તિકને કહે છે, તો મહેક આસ્ક્ડ કાર્તિક. વોટનું વોટ બેઠું જ રહે ભાઈ. આખી ઇનડાયરેક્ટ તમને સમજાવું છું. હવે જ્યારે પણ વાક્ય પ્રશ્નાર્થમાં છે તો મહેક અને કાર્તિક વાળું, સોરી, કાર્તિકને ભૂલી જાવ હમણાં. મહેક જે વાક્ય બોલે છે પ્રશ્નાર્થ વાક્ય, એ વાક્ય પ્રશ્નાર્થ છે, તો શાનાથી પૂછેલું છે? વોટ. તો બીજી એક વસ્તુ કે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય હોય ને એની અંદર જો WH ક્વેશ્ચન આવતો હોય ને, WH ક્વેશ્ચન, WH એટલે શું? તો જેમાં વોટ આવે, પછી વેન આવે, પછી વેર આવે, વિચ આવે, હુમ આવે, હુઝ આવે અને હાઉ આવે. આ તમે કહો છો કે હાઉમાં તો WH કઈ છે? ભલે હાઉમાં WH નથી, પણ ઇટ ઇઝ ઓલ્સો ફેમિલી મેમ્બર ઓફ WH.
હાઉ પણ WHનું જે ફેમિલી છે આખી એનો સભ્ય છે. તો જો આટલા શબ્દોથી કોઈ પ્રશ્નાર્થ વાક્ય ચાલુ થાય, બરાબર, એમાં આ શબ્દ તો આવે જ, પ્રશ્નાર્થ વાક્ય છે લાસ્ટ તો આવવાનું જ છે, પણ એની સાથે WH વાળો શબ્દ પણ બેઠો અંદર આવે. આ વસ્તુ મગજમાં ચિપકાઈ નાખો, બરાબર. ચલો ઓરા પૂછી નાખીએ આપણે હવે. ચલો, તો મહેક આસ્ક્ડ કાર્તિક. મહેક બોલે છે, કાર્તિક સાંભળે છે. વોટ છે, તો મેં કીધું ને જે WH વાળો શબ્દ હોય એ બેઠો જઈ આવશે. વોટ. મહેક કહે છે વોટ ડુ યુ સે, તું શું કહે છે. તો જ્યારે ઇનડાયરેક્ટ બને ને, ઇનડાયરેક્ટ કોને કહેવાય, હું તમને ડિટેલમાં લઈ જાઉં. હું એવું કહું છું કે હું આવતીકાલે ફરવા જઈશ. મારા ફ્રેન્ડ જે સામે ઊભો છે એને કહું છું હું આવતીકાલે છે ને ફરવા જવાનો છું. આ થઈ ડાયરેક્ટ સ્પીચ. આ કઈ સ્પીચ થઈ? ડાયરેક્ટ સ્પીચ. મારી અને મારા ફ્રેન્ડની વાત કોઈ ત્રીજો માણસ સાંભળી લે છે. ત્રીજો માણસ સાંભળે છે ને એ જઈને બીજાને કહે છે કે નિકુંજ સર એવું કહેતા હતા કે એ કાલે ફરવા જવાના છે. જો વાક્ય આખું બદલાઈ ગયું. હું મારા ફ્રેન્ડને શું કહું છું, હું આવતીકાલે ફરવા જઈશ, હું જઈશ, હું. પણ એ માણસ જે મારી વાત સાંભળી ગયો એ બીજાને જઈને શું કહેશે કે નિકુંજ સર, નિકુંજ સર બોલશે કાં તો શું બોલશે, તે આવતીકાલે ફરવા જવાના છે. વાક્યમાં શું હતું? હુંનું શું થઈ ગયું? તે. અને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. કરતા આખો તમારો બદલાઈ જાય. પછી બીજું વાક્ય, હું એવું કહું કે આ મારું ઘર છે. હું મારા ફ્રેન્ડને એવું કહું છું આ મારું ઘર છે ભાઈ, બરાબર. હું મારા ફ્રેન્ડને કહું છું, ડાયરેક્ટ સ્પીચ, સીધી ફેસ ટુ ફેસ વાત ચાલે છે, એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ઓકે. અમારી વાત સાંભળે છે પેલો પંચાયતી, બરાબર, છાનું મને એમ સાંભળે છે. તો હું શું બોલેલો? આ મારું ઘર છે. એ જઈને એના ફ્રેન્ડને કહે છે કે નિકુંજ સર એવું કહેતા હતા કે તે તેમનું ઘર છે. આખું વાક્ય બદલાઈ ગયું. હું જ્યારે મેઇન વાક્ય બોલેલો શું બોલેલો? આ. ને બીજું શું બોલેલો? આ મારું ઘર છે. પણ પેલો માણસ જ્યારે બીજાને પંચાયત કરશે તો શું કરશે કે તે તેમનું ઘર છે. આનું થઈ ગયું તે, અને મારુંનું શું? મારું જે હતું વાક્ય શબ્દ શું હતો? મારું. તો મારુંનું શું થઈ ગયું? તેમનું. જો આ જે આખા બદલાઈ જાય છે, બધા કરતા બદલાશે, બરાબર. એની સાથે જે પણ વસ્તુ આવતી હશે, મારું, તારું, એ બધું બદલાઈ જાય. એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. તો જો તમારે ઇનડાયરેક્ટ પહેલાં તો શીખ્યું હોય ને દોસ્તો, તો તમારે આખું જે ટેબલ આપેલું હોય ને, બરાબર, કે આઈનું છોકરાનું આ થાય, છોકરીનું શું પેલું થાય, આ તો તમને પેપર સોલ્વ ખાલી કરાવવાનું છે એટલે. બાકી જો એમને જો ભણાવવાનું હોત ને તો આખી ઇનડાયરેક્ટ સ્પીચ તમને કરાવી દેતી, આખું મેનુ સાથે, બરાબર. પણ આપણું નસીબ એવું છે ત્યારે ખાલી પેપર સોલ્વ કરાવવાનું છે ને ટાઈમ ઓછો છે. બાકી તો તમને ડિટેલમાં આખી ઇનડાયરેક્ટ સ્પીચ તમને કરાવતા, બરાબર. કર્યું હોય તો કોમેન્ટમાં કહેજો. આપણે સ્પેશિયલ એનો એક વિડીયો બનાવીશું મસ્ત. જેને પણ ડિટેલમાં શીખ્યું હોય કહેજો, કોમેન્ટમાં મને જણાવજો. અંતરિયામ છું નહીં, મને ખબર પડે કોના મનમાં શીખવી છે, કોને નહીં શીખવી. પણ જેને શીખ્યું હોય ખાલી કોમેન્ટમાં એકવાર લખી આપજો ખાલી, તો આપણે એનો અલગથી વિડીયો બનાવીશું, બરાબર, ઓન યોર ડિમાન્ડ. ચલો, તો મહેક આસ્ક્ડ કાર્તિક. મહેક કાર્તિકને પૂછે છે. વોટનું વોટ તો બેઠું જ રહી, બરાબર. વોટ ડુ યુ સે, વોટ ડુ યુ સે, તું શું કહે છે. તો વોટ હી સેડ, યુનું થઈ જશે હી ભાઈ, કેમ કે મહેક જ્યારે બોલતી હતી, મહેક શું કહેતી હતી, એની સામે કોણ છે? કાર્તિક. મતલબ કાર્તિક છોકરો છે. તો મહેક જ્યારે વાક્ય બોલતી હશે યુ એટલે કોની માટે? છોકરા માટે. તો યુનું છોકરા માટે શું થાય? હી. ક્લિયર? એટલા માટે હી લખેલું છે. યુનું છોકરા માટે થાય હી. શેનું થઈ જાય? સેડ. અબાઉટ ખાલી જગ્યા પરફોર્મન્સ. માય વાક્ય શું છે? માય પરફોર્મન્સ. માય એટલે મારું. માયનો મતલબ થાય મારું. પણ મારું કોનું મારું? તો કે ભાઈ મહેકનું. મહેક વાક્ય બોલે છે તો માય કોની માટે છે? મહેક માટે. મહેક કોણ છે? છોકરો કે છોકરી? છોકરી છે. તમે કહેશો છો છોકરી છે, માન લીધું. મહેક છે છોકરી. તો માયનું છોકરી માટે શું થાય? તો કે ભાઈ હર થાય. યાદ રાખજો ભાઈ, આ માય હોય, માયનો મતલબ શું? મારું. તો માયનો જો છોકરો હોય ને, છોકરો બોય, તો છોકરામાં હોય તો એનું થાય હિઝ. અને જો છોકરી હોય ગર્લ, તો છોકરીનું થાય હર. બસ આ રીતે થાય. તો માય પરફોર્મન્સ, મહેક એવું કહે છે કે મારું પરફોર્મન્સ. પણ જ્યારે કોઈ બીજો વ્યક્તિની વાત સાંભળતો હશે તો શું કહેશે કે મહેક એવું કહેતી હતી કે તેનું પરફોર્મન્સ કેવું હતું. મહેક જ્યારે બોલશે તો એવું બોલશે કે મારું પરફોર્મન્સ. પણ કોઈ બીજો વ્યક્તિ સાંભળશે તો એ તો એવું જ કહેવાનું કે મહેકનું તેણીનું પરફોર્મન્સ કેવું હતું, બરાબર. તો માયનું મહેક એટલે છોકરી માટે થાય હર. તો અહીં તમારો જવાબ આવશે હર. ક્લિયર? બરાબર. પછી કાર્તિક બીજું કોઈ વાક્ય બોલે છે
તો શું વાક્ય પ્રશ્નાર્થ છે? ના લા ભાઈ, પ્રશ્ન ચિહ્ન ક્યાં છે? સિમ્પલ છે, મતલબ કે આ વાક્ય સાદું. તો બીજું વાક્ય જોઈએ, કાર્તિક રિપ્લાઇડ. મહેકે સવાલ પૂછેલો. હવે ભાઈ સવાલ પૂછે તો રિપ્લાય તો આપવો પડે ને. સવાલ પૂછે તો રિપ્લાય તો આપવો પડે આપણે. તો કાર્તિકભાઈ રિપ્લાય આપશે. તો મહેકે સવાલ પૂછેલો એનો રિપ્લાય આપશે કાર્તિક. તો કાર્તિક રિપ્લાઇડ ધેટ આવે હંમેશા. કાઉસમાં 3 વસ્તુ છે, ધેટ, ઇફ કે વેધર. નહીં, તમારે જવાબ આવશે ધેટ. યાદ રાખજો, જ્યારે પણ કોઈ રિપ્લાય વાળું વાક્ય ને, રિપ્લાય વાળું, તો રિપ્લાયની સાથે 101% ધેટ જ આવે. શું આવે? ધેટ. બરાબર. તો કાર્તિક રિપ્લાઇડ ધેટ. આઈ કોની માટે? છોકરો છે. કાર્તિક છોકરો છે એટલે આઈ છોકરા માટે. તો આઈનું છોકરા માટે થાય હી. આઈ છે, આઈનું છોકરા માટે થાય હી. કેનનું કુડ. સે યુનું યુ કોની માટે? કાર્તિક જ્યારે વાક્ય બોલે છે તો બોલે છે યુ. તો યુ એટલે સામેવાળી વ્યક્તિ. સામે કોણ છે? આ મહેક છે. તો યુ છોકરી માટે, યુનું છોકરી માટે શું થાય? સી. એટલા માટે શું આપેલું છે? સી. હેવનું હેડ. સી હેડ ડન ઇટ ગ્રેસફુલી. આ 3માંથી કયો જવાબ આવે? પ્રીવિયસ ડે, ધેટ ડે કે ધેન? જોઈએ આપણે શું લખેલું છે. ગ્રેસફુલી પછી ટુડે. ભાઈ ટુડેનો મતલબ શું થાય? આજે. ટુડેનો મતલબ શું થાય? આજે. ટુડેનું ઇનડાયરેક્ટમાં શું થાય? તો ભાઈ ટુડેનું ઇનડાયરેક્ટમાં થાય ધેટ ડે. યાદ રાખજો, ટુડે આપેલું હોય ને, ટુડે, ટુડેનું ઇનડાયરેક્ટમાં શું થાય? તો કે ભાઈ ધેટ ડે. તો તમારો જવાબ આવશે ધેટ ડે. મહેક થેન્ક્ડ કાર્તિક. બસ પતી ગઈ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ વસ્તુનું શું જ રૂપાંતર થાય ને, ખાલી તમને એટલું આવડી ગયું ને તો 50 થી 70% તમારું કામ ઇઝી થઈ ગયું. કઈ વસ્તુનું શું થાય? જેમ મેં શીખવાડ્યું ને કે આઈ આપેલો હોય, આઈનું જો છોકરા માટે વાક્ય હોય તો હી થાય, છોકરી માટે હોય તો સી થાય. એવી રીતે માય એટલે મારું. માયનું જો છોકરા માટે હોય તો માયનું થાય હિઝ, અને જો માયનું છોકરી માટે હોય તો એનું થાય હર. ઓકે, મેં તમને પહેલાં જ કીધું છે, જો ઇનડાયરેક્ટ સ્પીચ ડિટેલમાં તમારે શીખવી હોય તો કોમેન્ટમાં મને જણાવજો કે સર આ ઇનડાયરેક્ટ સ્પીચ અમને નહીં આવડતી, કાં તો કાચી પાકી આવડે છે, તમે એકવાર બનાવી લો તો આપણે શાંતિથી એક મસ્ત એક આખો અલગથી વિડીયો એની પર આપણે બનાવીશું. ઓકે, ખાલી કહેજો, તમે કહેવાનું રાખો થોડું કે સર અમારે તકલીફ છે, આ નહીં આવડતું. બાકી અમને શેની ખબર પડે ભાઈ, અમે છે તુચ્છ મનુષ્ય, બરાબર, બિચારા. ચલો હવે જોઈન ધ સેન્ટન્સ યુઝિંગ ધ એપ્રોપ્રાઇટ. ભાઈ એપ્રોપ્રાઇટનો મતલબ થાય યોગ્ય. લા અત્યાર લગી તમે સૂચના બહુ વાંચી હશે, સૂચનાને સમજ્યા ખરા કોઈ દાડો? જોઈન ધ સેન્ટન્સ એટલે કે સેન્ટેન્સને જોઈન કરો. યુઝિંગ એટલે વાપરીને, એપ્રોપ્રાઇટ એટલે યોગ્ય કંજક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટનો મતલબ થાય કૌંસ, અને કંજક્શનનો મતલબ જ એ થાય કે જે શબ્દ બે વાક્યને જોડે એને કંજક્શન. જંક્શન નામ સાંભળ્યું છે ને? સ્ટેશનોના નામ કે જંક્શન હોય. ભરૂચ જંક્શન, અમદાવાદ જંક્શન, કરજણ જંક્શન. જંક્શન કેમ કે ત્યાં બે ટ્રેનો જોડાતી હોય, બરાબર. ચલો ટ્રેનની વાત નહીં કરતા આપણે, વાક્યની વાત છે. તો કંજક્શન. પહેલું વાક્ય 47મું. મિસિસ ખન્ના વોઝ બિઝી. મિસિસ ખન્ના, આ સોરી લા હો, આ તો મિસ્ટર છે, આપણે છોકરાને છોકરી બનાવી દીધી. મિસ્ટર ખન્ના વોઝ બિઝી. મિસ્ટર ખન્ના બિઝી હતા. વોઝ એટલે હતા. બીજું વાક્ય હી ડીડ નોટ પે અટેન્શન. ડીડ નોટ આવે એટલે સમજી લેવાનું ભૂતકાળ છે. હી ડીડ નોટ પે અટેન્શન. પે એટલે આપવું, ચૂકવવું. ચૂકવવું હોય એને પણ પે કહેવાય. ગૂગલ પે આવે છે, ફોન પે આવે છે, પેટીએમ આવે છે. પેનો મતલબ થાય ચૂકવણી કરવી, બરાબર. ને એની બધી શબ્દ છે પેમેન્ટ. ચલો એની વાત નહીં કરતા આપણે. પેનો મતલબ થશે આપવું. એટેન્શનનો મતલબ થાય ધ્યાન. આપણે બોલીએ છીએ ને કે ધ્યાન આપો, ધ્યાન આપો, તો ઇંગ્લિશમાં ધ્યાન આપોને કહેવાય પે યોર અટેન્શન. તો મિસ્ટર ખન્ના વોઝ બિઝી હતા. હી ડીડ નોટ પે અટેન્શન. એમને ધ્યાન ના આપ્યું. ટુ માય રિક્વેસ્ટ. મારી રિક્વેસ્ટ મેં કરી પણ એમને ધ્યાન જ ના આપ્યું ને, બરાબર. ધ્યાન જ નહોતું ને એમને ખબર નહીં કઈ ફાફા મારતા હતા મિસ્ટર ખન્ના. તો આમાં કયું છે કંજક્શન આવશે? કંજક્શનમાં જો તમે જેટલું ગુજરાતી કરશો ને એટલી મેન્ટલી તમને આઈડિયા કમ્પ્લીટ આવશે, બરાબર. જેને ઇંગ્લિશ એટલું બધું આવડતું ના હોય એ લોકો પહેલાં વાક્યનું ગુજરાતી કરે કે ભાઈ વાક્યમાં કહેવા શું માગે છે. બાકી તમે ડાયરેક્ટ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ઠોક્યા કરશો ને ખોટો કંજક્શન લખીને આવશો, બરાબર. એની કરતાં છે ને થોડું ગુજરાતી વિચાર જોઈ કે મિસ્ટર ખન્ના વોઝ બિઝી. મિસ્ટર ખન્ના બિઝી હતા. હી ડીડ નોટ પે અટેન્શન. એમને ધ્યાન આપ્યું નહીં. ટુ માય રિક્વેસ્ટ. મારી વિનંતી પર. આ વાક્યને તમે ગુજરાતીમાં બનાવો તો શું બનાવો?
કે મિસ્ટર ખન્ના બિઝી હતા તેથી વચ્ચે ઓટોમેટિક તમારાથી બોલાઈ જશે તેથી કે એટલા માટે ઓટોમેટિક કુદરતી બોલાઈ ગયું ને કે મિસ્ટર ખન્ના બિઝી હતા તેથી તેમણે મારી બાજુ ધ્યાન આપ્યું નહીં. કુદરતી બોલાઈ ગયું. કેમ બોલાઈ ગયું? ગુજરાતીમાં તમને ખબર પડી, બરાબર. બાકી ઇંગ્લિશમાં ખબર નહીં પડે એટલું બધું. જેને ઇંગ્લિશ કાચું પાકું આવડે છે ને. મિસ્ટર ખન્ના બિઝી હતા એટલા માટે એમને ધ્યાન ના આપ્યું. તો એટલા માટે ઇંગ્લિશમાં શું કહેવાય? તો એટલા માટે ઇંગ્લિશમાં કહેવાય સો. સોનો મતલબ શું થાય? એટલા માટે હું કહું છું લા. સોનો મતલબ થાય એટલા માટે પણ થાય, સોનો મતલબ તેથી પણ થાય. તેથી તો તમારો જવાબ આવશે સો. મૂકવાનું કઈ? વચ્ચે. આ વાક્ય જવાબમાં જો તમે જ્યારે એક્ઝામમાં લખો ને, સવાલ નહીં લખવાનો, ડાયરેક્ટ તમારે એવું લખવાનું આન્સર કરીને કે આન્સર કયો છે? તો કે ભાઈ 47મો 47. એમાં લખવાનું કે મિસ્ટર ખન્ના વોઝ બિઝી સો. અહીં સો મૂકવાનું. સો વચ્ચેથી ફૂલ સ્ટોપ કરી નાખજો ભાઈ. ખાસ સૂચના, વચ્ચેથી ફૂલ સ્ટોપ કરી નાખજો. કેમ કે આ તમે કઈ એક્સરસાઇઝ કરો છો? કંજક્શન. કંજક્શનનો મતલબ એ થાય કે જો તમે વચ્ચે સો મૂક્યું ને એનાથી બંને વાક્ય જોડાઈ ગયા. તો અહીં ફૂલ સ્ટોપ ના આવે. અહીં ફૂલ સ્ટોપ આવે એનો મતલબ શું થઈ ગયો? કે અહીં વાક્ય આ પતી ગયું ને બીજું વાક્ય ચાલુ થાય. ના, એવું નહીં. ફૂલ સ્ટોપ નહીં મૂકવાનું, સો મૂકવાનું. મિસ્ટર ખન્ના વોઝ બિઝી સો હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. બસ, વાર્તા પૂરી. બીજું વાક્ય 48મું કે રાજીવ ઇઝ ધ સેલ્સમેન. રાજીવ ઇઝ ધ સેલ્સમેન. રાજીવ કોણ છે? તો કે સેલ્સમેન છે. આ પહેલું વાક્ય. બીજું હી કમ્સ ટુ માય ઓફિસ. હી કમ્સ તે આવે છે. ક્યાં આવે છે? મારી ઓફિસમાં. એવરી વેડનેસડે. એવરી એટલે દર ને વેડનેસડે એટલે સન્ડે એટલે રવિવાર, મંડે એટલે સોમવાર, ટ્યુઝડે એટલે મંગળવાર, વેડનેસડે એટલે બુધવાર. દરેક બુધવારે તે મારી ઓફિસમાં આવે છે. આમાં કયું કન્જેક્શન આવશે? કે રાજીવ ઇઝ ધ સેલ્સમેન. રાજીવ સેલ્સમેન છે. હી કમ્સ ટુ માય ઓફિસ એવરી વેડનેસડે. તે દર બુધવારે મારી ઓફિસમાં આવે છે. બરાબર. હુમ આવે. હુમનો મતલબ શું થાય? પહેલાં જાણો. હુમ એટલે થાય કોને. પણ એક મિનિટ, જેટલા પણ WH વાળા વાક્યો છે ને, સોરી, જેટલા પણ WH વાળા શબ્દો છે, WH નો યુઝ જનરલી પ્રશ્ન વાક્યમાં થાય. બધાને એવું ખબર છે, બધાને શું ખબર હશે કે હુમનો મતલબ થાય કોને, હુઝ એટલે કોનું ને હું એટલે કોણ. આ ત્રણ વસ્તુ તમને કામ લાગવાની નહીં. કેમ કે આ જે તમે મિનિંગ જાણો છો ને, એ બધા મિનિંગ શામાં થશે? પ્રશ્ન વાક્યમાં. પ્રશ્ન વાક્યમાં. અને આ વાક્ય કયું છે? સાદું છે. જો તો સાદુમાં છે ને WH ના મિનિંગ બદલાઈ જાય આખા. જેમ કે પ્રશ્નમાં હુમનો મતલબ શું થાય? કોણે. તો સાદામાં હુનો મતલબ શું થાય? કે જેને. પ્રશ્ન વાક્યમાં હુઝનો મતલબ શું થાય? કોનું, કોની, કોના. આનો મતલબ આવો થાય. પણ સાદામાં મતલબ શું થાય? કે જેના, કે જેનું, કે જેને. પ્રશ્ન વાક્યમાં હુનો મતલબ શું થાય? કોણ. પ્રશ્ન વાક્યમાં હુનો મતલબ થાય કોણ. પણ સાદા વાક્યમાં હુનો મતલબ શું થાય? કે જે, કે જે. બસ 50% તમને નોલેજ હશે. 50% બાકીનું નોલેજ હું તમને આપું છું કે WH જે શબ્દ આવે તેના મતલબ ખાલી પ્રશ્ન વાક્યમાં ના થાય, સાદા વાક્યમાં પણ એના મતલબ થાય. તો અહીં તમારો જવાબ આવશે હુ. કયો જવાબ આવશે? હુ. કેમ હુ? તો કે હુનો મતલબ શું થાય? કોણ થાય. પણ એનું કામ નહીં અત્યારે, કેમ કે આ પ્રશ્ન વાક્ય છે. બધા પ્રશ્નમાં વપરાય, પ્રશ્ન તો છે નહીં અત્યારે. હુનો મતલબ થશે અહીં કે જે. સાદા વાક્યમાં હુનો મતલબ થાય કે જે. તો તમારે વચ્ચે મૂકવાનું હુ. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે વચ્ચે હુ મૂકશો ને તો હી નીકળી જશે. કેમ નીકળી જાય? એને કાઢી મૂકીએ છીએ આપણે? ના. રાજીવ ઇઝ ધ સેલ્સમેન. રાજીવ સેલ્સમેન છે. અહીં મૂકો છો હુ તમે કે હુ કમ્સ ટુ માય ઓફિસ. હુનો મતલબ થશે કે જે. કે જે કમ્સ ટુ માય ઓફિસ એટલે કે જે મારી ઓફિસે આવે છે દર બુધવારે. બરાબર. તો કે જે માટે હું મૂક્યો તો હી નીકળી જાય, કેમ કે હીનો મતલબ થાય તે. તો તમે હી રાખો અને હું મૂકો તોય ના ચાલે પાછું. બરાબર. ચલો, એક મયાલ મેં દો તલવાર નહીં રહી શકતી, તો આપણે એક તલવારને કાઢી નાખીએ. આપણે હી નીકળી જાય, એની જગ્યા પર આવે હુ. ઇન શોર્ટમાં જ્યારે પણ તમે વાક્યમાં હું મોકલો ને, મોકલો નહીં, મૂકો. વાક્યમાં જ્યારે તમે હું મૂકો ને તો એનો જે મીન કરતા હોય ને, હી, શી, ઇટ નીકળી જાય. બસ, દેટ્સ ઓલ. ઓકે. એની પછી 49 માય યંગર સન એટલે મારો યુવાન છોકરો વિલ ઇટ દાબેલી. દાબેલી ખાશે. ખાશે હજુ ખાધી નહીં, કેમ કે વિલ આવે છે. વિલનો મતલબ થાય ભવિષ્યકાળ. માય યંગર સન ઇટ દાબેલી. વિલ ઇટ દાબેલી. તો દાબેલી ખાશે. ખાનભાઈ અમે કઈ ના પાડીશ. હી વિલ ઇટ સેન્ડવિચ.
તે સેન્ડવિચ ખાશે. લો ખવતરો છો કહું, મારો નાનો છોકરો દાબેલી ખાશે, હી વિલ ઇટ સેન્ડવિચ, તે સેન્ડવિચ ખાશે. હવે આમાં કયું કન્જક્શન આવે? ધેરફોર આવે. ધેરફોરનો મતલબ અલા હરખુરેન લો ભાઈ, ધેરફોરનો મતલબ થાય તેથી. નાઈધર નોરનો મતલબ શું થાય? આ નહીં ને પેલું નહીં. નાઈધર નોર એટલે આ નહીં પેલું નહીં, કશું જોઈતું નહીં મારે બસ. આઈધરોનો મતલબ શું થાય? આઈધરોનો મતલબ થાય આ અથવા પેલું. બધાને ખબર હશે કન્જક્શનના, પણ વાક્ય કેમનું બનાવવાનું એ બહુ ઓછાને ખબર હશે. ભાઈ જરીક પાણી આપજો ને થોડું. પાર્થ હા, થોડું ગરું સુકાઈ ગયું ભાઈ. ચલો, તો મારો નાનો છોકરો દાબેલી ખાશે, તે સેન્ડવિચ ખાશે. ખાવાનો શોખીન લાગે છે, ખાવતું લાગે છે. દાબેલી ખાશે અને સેન્ડવિચ ખાશે. તો તમારો જવાબ આવશે ધેરફોર આવે. તો ધેરફોરનો તમે મૂકો તો કોઈ મતલબ જ નહીં થતો. થેન્ક યુ. આ ધેરફોરનો કશો મતલબ નહીં થતો, બરાબર. તો ધેરફોર વચ્ચે મૂકો તો વાક્ય કેવું લાગે? જો કે મારો નાનો છોકરો દાબેલી ખાશે, વચ્ચે મૂક્યું ધેરફોર. ધેરફોરનો મતલબ થાય તેથી. તેથી તે સેન્ડવિચ ખાશે. મતલબ દાબેલી ખાય છે એટલે તે સેન્ડવિચ ખાશે. એનો મતલબ એવું કે દાબેલી ના ખાતી સેન્ડવિચ ના ખાત, બરાબર. તો ધેરફોર ના આવે. નાઈધર નોર આવે. બોલો નાઈધર નોર આવે. વિચારો વિચારો, બધું તમારે મારે એકલા વિચારવાનું ના હોય, તમારે થોડું વિચારવાનું હોય. નાઈધર નોર છે ને હંમેશા નકાર વાક્યમાં વપરાય, યાદ રાખજો. નાઈધર નોર શેમાં વપરાશે? નકારમાં વપરાય. પણ આ વાક્ય નકાર નથી, આ હકાર વાક્ય છે. તો ધેરફોર નીકળી ગયું. નાઈધર નોર નકારમાં આવે તો આમાં જવાબ આવશે આઈધર ઓર. આઈધર ઓરનો મતલબ શું થાય? આ અથવા પેલું. વાક્ય એવું બનશે કે મારો છોકરો દાબેલી ખાશે અથવા સેન્ડવિચ ખાશે. આઈધર ઓર મૂકવાનું છે આપણે, પણ આઈધર ઓરથી વાક્ય બનાવવાનું ચમનું વાક્ય બનશે. તો જો શીખવાડું. પહેલાં લખવાનું બંને વાક્યમાં જે કોમન નીકળે ને, હું તમને આઈધર ઓરથી વાક્ય બનાવતા શીખવાડું છું. બંને વાક્યમાં જે પણ વસ્તુ કોમન હોય ને એને કોમન કાઢો. પહેલામાં શું છે? માય યંગર સન. બીજામાં છે હી. બંનેનો મતલબ તો એક જ થાય ભાઈ. છોકરા માટે હી વપરાય, બરાબર. તો આપણે લખીશું માય યંગર સન. ચલો, પહેલાં લખવાનું માય, બોલપેન બદલી નાખીએ થોડી આપણે, કે માય યંગર સન. ચલો આટલું કોમન. પછી બીજામાં શું છે? વિલ છે. અહીં પણ વિલ છે તો લખો વિલ. વિલ કોમન નીકળે તો વિલ લખો. પછી ઈટ, આ બાજુ પણ ઈટ તો લખો ઈટ. આટલું વસ્તુ કોમન છે બંને વાક્યમાં કે માય યંગર સન વિલ ઈટ. પછી શું છે? અહીં છે સેન્ડવિચ, નહીં સોરી, પહેલાં અહીં છે દાબેલી ને અહીં છે સેન્ડવિચ. જે વસ્તુ કોમન હોય તો કોમન લખવાની, પણ જે વસ્તુ અલગ પડે છે, આ બાજુ દાબેલી આ બાજુ સેન્ડવિચ, તો જે વસ્તુ અલગ પડે તો એકની આગળ મૂકો આઈધર, બીજાની આગળ મૂકો ઓર. તો અહીં અલગ શું પડે છે? દાબેલી અને આ બાજુ છે સેન્ડવિચ. તો એકની બાજુમાં એકની પહેલાં મૂકો આઈધર. શું મૂકવાનું? આઈધર. આઈધર દાબેલી ને ઓર મૂકો પેલાની બાજુમાં ઓર સેન્ડવિચ. બસ ધેટ્સ ઓલ. થઈ ગયું. માય યંગર સન વિલ ઇટ ખાશે આઈધર દાબેલી ઓર સેન્ડવિચ. તો આ તો તમારું કન્જક્શન. ઓકે, ખબર પડી ભાઈ? ના ખબર પડે ને તો કોમેન્ટમાં જણાવો. ને જો ખબર પડે તો પણ કોમેન્ટમાં લખો કે ના સર ખબર પડી, અમને ખબર પડે છે. તો અમને જરીક સારું લાગે કે તમે લોકો અમારી બાજુ થોડું ધ્યાન આપો છો, વિડીયો જોવો છો. લખવાનું રાખો થોડું, બરાબર. ચલો, તો પતી ગયું. 50મા નંબરનું જોઈએ હવે. 50મા નંબરમાં શું કહે છે ભાઈ? રીરાઇટ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ લખો. ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સનો મતલબ થાય ખાલી જગ્યા પૂરવાની છે. વિથ એપ્રોપ્રિએટ. એપ્રોપ્રિએટનો મતલબ પાછો થાય યોગ્ય. વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. શબ્દોમાં જે કાઉસમાં જે શબ્દ આપેલા છે એની ઉપરથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. હવે પહેલાં છે ને દિવાળી પછી જે સિલેબસ તમારો બદલાયો છે એમાં આમાં તમને ઓપ્શન મળે છે અને કહેવાય એડિટિંગ. આ શું છે? એક પ્રકારનું એડિટિંગ છે. પણ આમાં તમને ઓપ્શન મળે છે, પહેલાં ઓપ્શન નહોતા મળતા. તો તમારી માટે બહુ સારી વાત કહેવાય, ઇઝી થઈ ગયું હવે. તો ચલો, ધ ફોલોઈંગ ડે. ફોલોઈંગ ડેનો મતલબ શું થાય ભાઈ? બીજા દિવસે. ધ ફોલોઈંગ ડે બીજા દિવસે. ધ ખાલી જગ્યા સન. ખાલી જગ્યા સન. તો આમાં શું આવે? કિંગ. કિંગ એટલે રાજા. કિંગ્સ અને કિંગ્સ. આ કિંગ્સનો મતલબ થાય બહુવચન, કેમ કે બાજુમાં એસ છે. તો જવાબ કયો આવશે? આ એપોસ્ટ્રોફી એસ. કિંગ્સ. રાજાનો
છોકરો. પડી ખબર? 3માંથી શું આવે? છોકરીની વાત થઈ છે પણ છોકરો કોનો છે? રાજાનો. તો નો ની નું ના માટે શું વપરાય? એપોસ્ટ્રોફી એસ. રાજાનો છોકરો, ધ કિંગ્સ સન, પણ એપોસ્ટ્રોફી એસ આવશે. કિંગ્સ સન એટલે રાજાનો છોકરો. કેમ ડાઉન એટલે નીચે આવ્યો. કેમ ડાઉન એટલે નીચે આવ્યો ટુ નિયર બાય રિવર. નિયર બાય રિવર એટલે નદીની નજીકમાં. નદીની નજીકમાં રાજાનો છોકરો નીચે આવ્યો. ટુ સ્વિમ. સ્વિમ એટલે શું કરવા? ઉડવા માટે પાણીમાં ઉડાય ના. સ્વિમ એટલે તરવું થાય. ટુ સ્વિમ. ચલો આટલું તો વાક્ય પતી ગયું. હવે જવાબમાં શું આવશે? વેન એટલે જ્યારે, વાઇલ એટલે પણ જ્યારે થાય, હુઝ એટલે કે જેનું, અથવા હુઝનો મતલબ થાય કોનું. હી એન્ટર ધ વોટર. હી એન્ટર ધ વોટર, તે પાણીમાં એન્ટર થયો. ધ ફાધર ક્રો એટલે કાગડો હતો, કાગડો. સેઝ ધ લવલી ગોલ્ડ નેકલેસ. સેઝ એટલે ભાઈ જપ્ત કરવું થાય, લઈ લેવું, છીનવી લેવું. સેઝનો મતલબ થશે છીનવી લેવું અથવા જપ્ત કરી લેવું. જ્યારે તે પાણીમાં એન્ટર થાય છે તો અહીં શું આવશે જવાબ? વેન. વેનનો મતલબ થાય જ્યારે. જો વેનનો મતલબ શું થાય? જ્યારે. વેન હી એન્ટર ધ વોટર, જ્યારે તે પાણીમાં એન્ટર થયો. ધ ફાધર ક્રો એટલે જે પેલો કાગડો હતો ને, કાગડો. ફાધર ક્રો કાગડાનો બાપ હશે કદાચ. સેઝ એટલે છીનવી લીધું. ધ લવલી ગોલ્ડ નેકલેસ, સુંદર મજાનો સોનાનો હાર તેને છીનવી લીધો, મતલબ લઈ લીધો. બરાબર. ખાલી જગ્યા ધ પ્રિન્સ, રાજકુમાર હેડ ટેકન ઓફ એટલે જેને તે પાછો લઈ લીધો હતો. તો વસ્તુની વાત કરી છે ને ગોલ્ડ નેકલેસ, તો વસ્તુ માટે જનરલી વપરાય વિચ. અહીં તમારો જવાબ આવશે વિચ. કે વિચ ધ પ્રિન્સ હેડ ટેકન ઓફ, કે જે, વિચનો મતલબ થશે કે જે પ્રિન્સે શું કર્યો હતો? પાછો લઈ લીધો હતો, ટેકન ઓફ. બરાબર. ચલો પતી ગયો. ભરણ આપણે વચ્ચેથી કાઢી નાખીએ, થોડું ઈઝી રહે. હવે તમારે શું કરવાનું છે ભાઈ? એક મિનિટ શાંતિ રાખજો જરી. હરખુરેનલા ભાઈ, ચલો આ નાનું થઈ જાય છે પાછું. હરખુરેન ભાઈ 51 અને 52 તમારે છે ને ડુ એઝ ડાયરેક્ટેડ પૂછાશે. એક પેરેગ્રાફના 2 માર્ક, 2 પેરેગ્રાફમાં ટોટલ 4 માર્ક. પહેલા પેરેગ્રાફમાં શું કરવાનું છે એ નીચે વાંચવું પડે, થોડું ઘણું ઇંગ્લિશ આવડે તો ખબર પડે કે એમાં શું કરવાનું. બાકી અમુક સૂચના નહીં આપતા એ લોકો. બિગિન લાઈક ધીસ, જો આ વાંચવાનું, આ એટલે તમને ખબર પડે પેરેગ્રાફનું શું કરવાનું છે. આપણે લખવાનું છે કે છોડી નાખી દેવાનું ઘેર, એવું નહીં કરવાનું, લખવાનું. બિગિન લાઈક ધીસ. ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર. પોલીસમેને આસ્ક એટલે પૂછેલા. શું પૂછેલું? ખબર નહીં. કોને પૂછેલું? સ્ટ્રેન્જરને. તમારે પેરેગ્રાફ આ રીતે શરૂ કરવાનો છે કે ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ, મતલબ કે ઊંધું કરી નાખ્યું છે. તો મતલબ આ તમારો છે એક્ટિવ અને પેસિવ વોઇસ. આ તમારો શું છે? એક્ટિવ અને પેસિવ. ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઇન ધ ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરનું સૌથી મહત્વનું ચેપ્ટર છે એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ધ એન્ટાયર ઇંગ્લિશ ગ્રામર. આખા ઇંગ્લિશ ગ્રામરના 2 ચેપ્ટર છે ને મને બહુ ગમે. મને એટલે જનરલી બધાને બહુ ગમતા હોય, થોડા અઘરા પણ હોય છે. પહેલું ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર. હવે એમાં તો તમને ઓપ્શન આપે, ચલો રમકડા જેવું કરી નાખ્યું, હાવ એમાં મજા ના આવે. એક આ ચેપ્ટર ને બીજું છે આ એક્ટિવ અને પેસિવ વોઇસ. અઘરું પણ ખરું, પણ જો એકવાર આવડી ગયું ને તો મજા આવે પણ ખરું. બરાબર. તો એ સારું છે કે આમાં ઓપ્શન નહીં આપતા. બધામાં ઓપ્શન આપે તો ભાઈ એક્ઝામ આપવાની જરૂર શું છે? લોન ડાયરેક્ટ માર્કશીટ જ ઘેર મોકલી દે તમને કે તમે પાસ ને તમારા આટલા માર્ક. બરાબર. તો ઇનડાયરેક્ટ સ્પીચ છે ભાઈ, આ તમે આપણે બનાવીશું. ચલો ઇનડાયરેક્ટ સ્પીચમાં છે ને પહેલાં તો જો હું તો આ તો ખાલી પેપર સોલ્વ કરવાનું છે, એટલે બાકી જો ખાલી ગ્રામર મારે બનાવવાનું હોત ને તો આખું ઇનડાયરેક્ટ સ્પીચ, આખું એક્ટિવ અને પેસિવ વોઇસ તમને મસ્ત ડિટેલમાં કરાવતે, એકદમ શોર્ટકટમાં. અત્યાર સુધી તમે જે એક્ટિવ પેસિવ વોઇસ ભણેલા છો ને, બરાબર, તો તમે કેવી રીતે ભણ્યા છો કે વાક્ય આવે, દરેક વાક્યનો ટેન્સ હોય, ટેન્સ પહેલાં મોડે કરો, એનું પેસિવ શું થાય એનું પાછું મોડે કરો. એ બધું મગજમારી નહીં કરવાની, શોર્ટકટ જ હોય આપણી. એક્ટિવ પેસિવ વોઇસમાં એટલી શોર્ટકટથી હું તમને શીખવાડું ને કે તમે અત્યાર સુધી તમે ભણ્યા ના હોય, કાં તો પછી કદાચ ભણ્યા પણ હોય. બરાબર. એવું તો વાત નહીં કરતો કે ના જ ભણ્યા હોય, પણ હું મારી વાત કરું છું કે હું તમને જ્યારે એક્ટિવ વસ્તુ શીખવાડીશ એકદમ શોર્ટકટમાં શીખવાડીશ. બરાબર. જોઈએ એક્ટિવ પેસિવ એટલે શું? લા જેમ કે હું વાત કરું તમને કે નરેન્દ્ર મોદી દેશ ચલાવે છે. નરેન્દ્ર મોદી દેશ ચલાવે છે, આ વાક્ય એક્ટિવમાં છે. બરાબર. કે નરેન્દ્ર મોદી દેશ ચલાવે છે, આનું પેસિવ શું બને? દેશ નરેન્દ્ર મોદી દ્વારા ચલાવાય છે, આ તમારું બની ગયું પેસિવ. લો. અને હું સફરજન ખાઉં છું, તો પેસિવ વાક્ય શું બને?
સફરજન મારા દ્વારા ખવાય છે. આ તમારું થઈ ગયું પેસિવ વાક્ય. આ જ છે એક્ટિવ અને પેસિવ. એક્ટિવમાં શું આવે? મેન કરતાં પહેલો આવે. જેમ કે હું સફરજન ખાઉં છું, એમાં હું પહેલો આવે, બરાબર. પેસિવમાં શું આવે? પેસિવમાં ઊંધું થઈ જાય. સફરજન પહેલું આવે અને હું જતો રહું છેલ્લે. પણ એમાં થોડા ચેન્જીસ થાય બધા. આપણે શેમાં ઇનડાયરેક્ટમાં કેવા ચેન્જ થતા હતા, બરાબર. એ રીતે એક્ટિવ પેસિવમાં પણ થોડા ચેન્જ થાય, બરાબર. તો જો વાક્ય બનાવીએ આપણે હવે. પહેલું વાક્ય, ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર. પોલીસમેને આસ્ક એટલે પૂછ્યું, કોને? સ્ટ્રેન્જર એટલે અજાણ્યા માણસને. શું પૂછ્યું? તો કે સમ ક્વેશ્ચન. સમ ક્વેશ્ચન. ચલો આનું પહેલું વાક્ય બનાવીએ. પહેલું કોણ છે? પોલીસમેન. અને આ બાજુ કોણ છે? સ્ટ્રેન્જર. પોલીસમેનને લઈ જઈએ છેલ્લે, સ્ટ્રેન્જરને લાવી દઈએ આગળ, બરાબર. તો ચલો વાક્ય બનાવીએ. તો પહેલું આવશે સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જરની આગળ કે લખેલું છે? હા, ધ લખેલું છે. તો ધ સ્ટ્રેન્જરને આપણે આગળ લઈ જઈએ કે ધ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જરને લઈ ગયા આગળ, બરાબર. હવે વાક્યમાં તમારે ટેન્સ પહેલાં જોવાનું કે કયા ટેન્સનું વાક્ય છે. તો ટેન્સમાં ઇઝ, એમ, આર, વોઝ, વેર કશું આપેલું હોય? આમાં કશું નથી આપેલા. આમાં કશું આપ્યું નથી. પણ એક વસ્તુ તમારે બુદ્ધિ ચાલવી જોઈએ કે પોલીસમેન પછી શું મૂકેલું છે? આસ્ક્ડ. જો પાછળ શું લાગ્યું? પાછળ શું લાગ્યું? ઈડી લાગે છે. ઈડી ક્યારે કયા કાળમાં વપરાય? તો કે ભૂતકાળમાં. તો ભૂતકાળ છે ને, ભૂતકાળ છે તો તમારે બીજા નંબર પર મૂકવાનું વોઝ, કાં તો બહુવચન હોય તો વેર મૂકવાનું. ભૂતકાળ છે એટલે આપણે બીજા નંબર પર શું મૂક્યું? વોઝ, બરાબર. ધ સ્ટ્રેન્જર વોઝ. પછી શું છે? ધ સ્ટ્રેન્જર વોઝ. હા, પછી આવે આસ્ક્ડ. આસ્ક્ડનું તો આસ્ક્ડ જ રહે. આસ્ક્ડનું શું રહે? આસ્ક્ડ. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન. તો સમ ક્વેશ્ચન લઈ લો વચ્ચે. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ. પછી છેલ્લે કોણે સવાલ પૂછેલા? સ્ટ્રેન્જરને પોલીસવાળાએ. તો છેલ્લે લખવાનું જેના દ્વારા ક્રિયા થાય ને, જેના દ્વારા, તો એની આગળ લખવાનું બાય ધ પોલીસમેન. આ તમારું પહેલું વાક્ય, બરાબર. બીજું વાક્ય, ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન. ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન, બરાબર. તો ચલો પહેલા કોણ છે? સ્ટ્રેન્જર. ને છેલ્લે કોણ છે? એની ક્વેશ્ચન. છેલ્લે છે એની ક્વેશ્ચન. તો એની ક્વેશ્ચન આપણે આગળ લઈ લઈએ કે એની ક્વેશ્ચન. એની ક્વેશ્ચન લઈ લઈએ આગળ. ડીડ નોટ છે એનો મતલબ શું છે? ભૂતકાળ. ભૂતકાળમાં આપણે ડીડ નોટ ના જોઈએ, આપણે વોઝ જોઈએ. શું જોઈએ? વોઝ. એની ક્વેશ્ચન વોઝ નોટ. ક્વેશ્ચન હશે ને, બહુ વચન છે ભાઈ, જોઈ લઈએ એકવાર. એની ક્વેશ્ચન એસ ના આવજો કે એની ક્વેશ્ચન એટલે સિંગલ જ કહેવાય. તો એની ક્વેશ્ચન વોઝ નોટ. રિપ્લાયનું લખીએ રિપ્લાયડ. ને છેલ્લે આવશે બાય. બાય. બાય એટલે કોણ? જેના દ્વારા ક્રિયા થાય છે. તો સ્ટ્રેન્જર છે પહેલો છે, એને લઈ જઈશું છેલ્લે. તો બાય કોના દ્વારા? બાય ધ સ્ટ્રેન્જર, બરાબર. ચલો એની પછીનું વાક્ય, ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર. પોલીસમેન હેલ્ડ એટલે પકડવું થાય, પકડવું. હોલ્ડ એનું ભૂતકાળ છે હેલ્ડ. પોલીસમેન હેલ્ડ હિમ. આ બાજુ હિમ છે, આ બાજુ પોલીસમેન છે. તો પોલીસમેનને લઈ જઈએ છેલ્લે, હિમને લઈ જઈએ પહેલા. હિમને ક્યાં લઈ જઈશું આપણે? પહેલા. તો હિમને જ્યારે પહેલા લઈ જઈએ, એક મિનિટ, હા, હિમને જ્યારે પહેલા લઈ જઈએ તો હિમનું થઈ જશે હી. હિમ છેલ્લે છે, એને પહેલા લઈ જઈએ તો હિમનું શું થઈ જાય? હી, બરાબર. તો હીને લઈ જઈએ આપણે, હી રાખીએ પહેલા. કયો કાર છે? હેલ્ડ. ભૂતકાળ લાગે છે. તો ભૂતકાળમાં આવે બીજા નંબર પર શું શીખવાડ્યું? વોઝ. કે હી વોઝ હેલ્ડ. હેલ્ડનું રહેશે હેલ્ડ. હી વોઝ હેલ્ડ. તેને પકડવામાં આવ્યો. કોના દ્વારા? પોલીસમેન પહેલા છે ને, એને લઈ જઈએ છેલ્લે. હવે છેલ્લે લઈ જઈએ કે હી વોઝ હેલ્ડ બાય ધ, સોરી હું છેલ્લા, ધ પોલીસમેન હેલ્ડ હિમ. હા, તો હી વોઝ
હેલ્ડ બાય ધ પોલીસમેન. પોલીસમેને તેને પકડેલો, તેનું પેસું આપણે બનાવ્યું કે તે પકડાયેલો પોલીસમેન દ્વારા. હી વોઝ હેલ્ડ બાય ધ પોલીસમેન. ને છેલ્લે શું છે? બાય હિમ કોલર, બાય હિઝ કોલર. તો એ તો એમ જ સેમ જ રહેશે, અમુક શબ્દોનો કોઈ મતલબ જ ના હોય. બાય હિઝ કોલર. તો આ તમારું એક્ટિવ અને પેસિવ વોઇસ આખું. બરાબર, ચલો ડન. આની પછી બીજો પેરેગ્રાફ. શું કરવાનું છે? ઇટ ઇઝ રેનિંગ, વરસાદ પડી રહ્યો છે. તો તમારે આ રીતે શરૂ કરવાનું છે, બિગિન લાઈક ધીસ. ઇટ વોઝ રેનિંગ. લો, હવે તમારું દિમાગ ચાલુ જોઈએ કે આમાં શું કરવાનું છે. આમાં ઇઝ છે તો તમારે આમાં લખવાનું છે વોઝ, મતલબ કે વર્તમાનકાળ છે, ચાલુ વર્તમાનકાળ, તો એનું તમારે કરવાનું છે ભૂતકાળ. બરાબર. તો પહેલું વાક્ય ઇટ ઇઝ રેનિંગ, તો એનું તમારો જવાબ શું બને? ઇટ વોઝ રેનિંગ. ઇઝની જગ્યાએ શું મૂકવાનું? વોઝ, હેવીલી. બીજું, ધ રિવર્સ ટુ, નદીઓ, ટુનો મતલબ થાય પણ. ધ રિવર્સ ટુ આર ફ્લોઈંગ, ફ્લોઈંગ એટલે વહેવું થાય. નદીઓ પણ વહી રહી છે, તો તમારે આરની જગ્યાએ શું મૂકવાનું? વર, મતલબ વેર. બરાબર. ફ્લોઈંગ ડેન્જરિયસલી. ધ બોટમેન, બોટવાળાઓ, આર ટોકિંગ, તો આરનું શું થાય? વેર. જો ઇઝ એમ હોય ને, ઇઝ એમ, તો એનું વોઝ થાય, પણ આર હોય ને, આરનું શું થાય? વેર. યાદ રાખજો. ધ બોટમેન વેર ટેકિંગ ધેર બોટ, તેમની બોટોને લઈ જઈ રહ્યા છે ટુ ધ બેંક. બેંક એટલે કિનારો. બેંક એટલે પેલી આ બેંક આવે ને તે નહીં, હવે બેંકનો મતલબ થશે કિનારો. બસ પતી ગયું. લો, ઇઝનું વોઝ થાય, પેલામાં આરનું વેર થાય, ને અહીં આરનું શું થાય? વેર. કેમ એવું થાય? એમ જ થાય? એમ જ ના થાય. વર્તમાન કાળનું શું કરવાનું છે? ભૂતકાળ કરવાનું છે. બરાબર. તો આ પતી ગયું. પછી લો, પછી તમારે આ કરવાનું છે. સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર. તમને સવાલ પૂછેલો છે, WH ક્વેશ્ચન છે, WH ક્વેશ્ચન. સવાલ પૂછેલો છે. આ સવાલ છે કે રહેમાન કેન સ્પીક, રહેમાન બોલી શકે છે એની લેંગ્વેજ, એટલે કોઈ પણ ભાષા કેમની બોલી શકે છે? ફ્લુઅન્ટલી. ફ્લુઅન્ટલી એટલે એકદમ ધારદાર રીતે બોલી શકે છે. આ તમારો જવાબ છે. જે અંડરલાઇન કરેલી છે ને એ તમારો જવાબ. તો એની પરથી સવાલ કયો બને એ તમારે જોવાનો છે. બરાબર. જવાબ તમને આપેલો છે, પણ એની પરથી તમારો સવાલ કયો બને? કે રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ, રહેમાન કોઈ પણ ભાષા બોલી શકે છે ફ્લુઅન્ટલી. ફ્લુઅન્ટલી એકદમ સિમ્પલ, સ્મૂથ, ધારદાર રીતે. તો તમારો જવાબ કયો છે? ધારદાર રીતે. તો તમે સવાલ કયો પૂછશો? સવાલ કયો બનશે આમાંથી? તો સવાલ એ બનશે ને કે રહેમાન કોઈ પણ ભાષા કેવી રીતે બોલી શકે છે. સવાલ એ બનાવવાનો છે આપણે કે રહેમાન કોઈ પણ ભાષા કેવી રીતે બોલી શકે છે. કેવી રીતે એટલે હાઉ. હાઉનો મતલબ થાય કેવી રીતે. તો તમારો જવાબ આવશે બી, કે હાઉ કેન રહેમાન સ્પીક. હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ, કોઈ પણ ભાષા કેમ ન બોલી શકે. તો ધીસ ઇઝ યોર આન્સર. આ તમારો જવાબ છે. બીજું જોઈએ. ચલો 54મું. વિવેક હેઝ રિસેન્ટલી, રિસેન્ટલી એટલે આજકાલ, તાજેતરમાં. વિવેક હેઝ રિસેન્ટલી જોઈન ધ જીમ. રિસેન્ટલી એટલે તાજેતરમાં. વિવેકે તાજેતરમાં જોઈન કર્યું. શું જોઈન કર્યું? તો કે જીમ જોઈન કર્યું. ફોર બિલ્ડિંગ હિઝ બોડી. આ જે અંડરલાઇન છે તમારો જવાબ છે કે ફોર બિલ્ડિંગ હિઝ બોડી, તેની બોડી બનાવવા માટે. અંડરલાઇન કરેલો તમારો જવાબ છે. બરાબર. કે વિવેકે તાજેતરમાં જીમ જોઈન કર્યું તેની બોડી બનાવવા માટે. તો તમે સવાલ કયો બનાવી શકો? કે વિવેકિયાએ કેમ જીમ જોઈન કર્યું? તો જવાબ શું છે? ફોર બિલ્ડિંગ હિઝ બોડી. બરાબર. પણ સવાલ શું બન્યો? કે વિવેકે કેમ જીમ જોઈન કર્યું? કેમ માટે ઇંગ્લિશમાં શું કહેવાય? કેમ. તો કેમ માટે કહેવાય વાય. વાયનો મતલબ જ થાય ને. વાયનો મતલબ શું થાય? કેમ અથવા શા માટે. તો જવાબ આ છે કે બોડી બનાવવા. તો સવાલ શું બનશે? કેમ. તો કેમ માટે એક જ જવાબ આવે, વાય. વાય હેઝ વિવેક જોઈન ધ જીમ. બસ આ તમારો આન્સર. બેઠા 3 માર્ક લેવાના છે WHમાં. બહુ સહેલું છે આ તો. 55મું. ધ કુક એડેડ. એડ એટલે ઉમેરવું થાય. કુક એટલે રસોઈયો. ધ કુક એડેડ, રસોઈયાએ ઉમેર્યું. લિટલ. લિટલનો મતલબ થાય થોડુંક. થોડુંક, આટલું. લિટલ. આ તમારો જવાબ છે કે થોડુંક. કુક એડેડ, રસોઈયાએ ઉમેર્યું થોડુંક. રેડ ચીલી પાવડર એટલે લાલ મરચાંનો પાવડર ઇન ધ સોસ. કયો સોસ છે નહીં ખબર, પણ એને લાલ મરચાંનો પાવડર ઉમેર્યો.
તમારો જવાબ કયો હતો? લિટલ, થોડોક. તો સવાલ શું બનશે? સવાલ શું બનશે કે રસોઈયાએ કેટલો પાવડર ઉમેર્યો? તો જવાબ શું છે? થોડોક. પણ જવાબનું કંઈ કામ નહીં, સવાલ આપણે બનાવવાનો છે. રસોઈયાએ કેટલા માટે શું કહેવાય? હાઉ મેની. કેટલા માટે શું કહેવાય? હાઉ મેની. અને બીજું શું કહેવાય? હાઉ મચ. પણ વાત કોની છે? પાવડરની. પાવડરને ગણાય? આ એક પાવડર, આ બે, એના પેકેટને ગણાય, પાવડરને ના ગણાય. તો જે વસ્તુ ગણી ના શકાય અથવા જે વસ્તુ લિક્વિડમાં હોય એની માટે હાઉ મચ વપરાય. શું વપરાય? હાઉ મચ. અને જે વસ્તુ ગણી શકાય તેને શું કહેવાય? હાઉ મેની. તો પાવડરને થોડો ગણાય, તો એને ના ગણાય, એટલે એની માટે કયો જવાબ આવે? હાઉ મચ. તો જો પહેલો ઓપ્શન વોટ, ના એ ના આવે. બીજું હાઉ મચ, બસ ધીસ ઇઝ યોર આન્સર. હરખું એટલે ભાઈ આજે હરખું નહીં રહેતું કે હાઉ મચ રેડ ચીલી પાવડર ડીડ ધ કુક એડ ઇન ધ સોસ. કેટલો પાવડર તેને ઉમેરેલો. બરાબર, બસ આ તમારો આન્સર. ચલો આ સાથે ભાઈ આપણો સેક્શન ડી અહીં શું થાય છે? પૂરો થાય છે. આ સાથે સેક્શન ડી આપણો આજે પૂરો થઈ જાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું સેક્શન ઈ. સેક્શન ઈમાં તમને 2 નિબંધ પૂછાય, એક ઈમેલ પૂછાય, એની અથવામાં રિપોર્ટ પૂછાય અને એક ચિત્ર હોય. એ ચિત્ર પરથી તમારે ટોટલ 10 વાક્ય બનાવવાના આવે. ઇન શોર્ટમાં કહો તો સેક્શન ઈમાં જે પણ વસ્તુ આવશે ને એ બધી તમારે ગોખણ પટ્ટીવાળી આવે. બરાબર છે? તો એમાં તમારે ખાસ મહેનત કરવી પડશે. તો ચલો મળીએ. આજનો વિડીયો આટલે સુધી રાખીએ. બરાબર, થોડી ભૂખ લાગી છે તો ઘેર જઈને જમી આવું મસ્ત. તમે તો ખાઈ લીધું હશે, મસ્ત ખાઈ પીને બેઠા હશો. તો આવતીકાલના વિડીયોમાં આપણે જોઈશું સેક્શન ઈ. ઓકે, ચલો મળીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.